નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ માનવતા માટે યોગની થીમ સાથે તાલુકા શાળાના મેદાન ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વહીવટતંત્રના અધિકારીઓના ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગાસનો કરાવી યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય દેન છે, જેને આજે સમગ્ર વિશ્વ સ્વીકારી છે. મનની એકાગ્રતા, શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે યોગ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને વિશ્વભરના લોકો તેને જીવનશૈલીનો ભાગ બનાવી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી 30 મિનિટ યોગ માટે ફાળવવાની અપીલ કરી હતી. આ યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા, ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા, કેડી ભેડા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુગલપરા, હરિભાઈ ઠુમ્મર, મામલતદાર નિખિલબેન મહેતા સહિતના અધિકારીઓ, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વહીવટતંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. યોગ ગુરુ કેડી ભેડા ઉપલેટા 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. વિશ્વના 130 દેશોમાં આ આપણા ઉજવણી કરવામાં આવે છે. આપણા યશસ્વી વડાપ્રધાન આપણા જે મોદી સાહેબે જે આવી પહેલ કરાવી ત્યાર પછી સતત આજે 12મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઉપલેટા તાલુકા શાળાના ટાવરવાડી સ્કૂલની અંદર પ્રશાસન મામલતદાર સાહેબ દ્વારા એનું ખૂબ મોટો પાયે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ધારાસભ્ય શ્રી આડલિયા સાહેબ અને મામલતદાર સાહેબ તથા તાલુકા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અને આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ અને બીજા અનેક સંસ્થાઓની અંદર ભાગ લીધો હતો. અને એની અંદર દરેકે ઉત્સાહભેર ભાગ લઈ અને આખી પ્રોટોકોલ, વડાપ્રધાનનું ભાષણ તથા આપણા ચીફ મિનિસ્ટરનું ભાષણ, એ સિવાય બેન્દુ બાંગ્લાદેશના ચીફ મિનિસ્ટર અને અનેક મહાનુભાવોએ પોતાની વાણી વ્યક્ત કરી હતી. આ રીતે અમે બધાએ ખૂબ સરસ રીતે એનું આયોજન કર્યું હતું. તાલુકા શાળાના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બીજી સ્કૂલના હોમગાર્ડ અને અનેક જગ્યા અનેક સંસ્થાઓના માણસોએ એને ખૂબ સારી રીતે ભાગ લીધો હતો. અને આ ભાગ લઈને આપણા દેશનું જે સર્વ તો આ સ્વસ્થતા કેમ જળવાય એના માટેનો બધા ઉપયોગ કર્યો હતો. 12મા વિશ્વ યોગ દિવસનો મુખ્ય થીમ એ હતો કે સ્વસ્થ વૃદ્ધસ્વ કે લીએ હો. માણસો ઉંમરલાયક થાય પછી જે એની પોતાની સ્વચ્છતા લથડી જાય છે એ ન લથડે અને પાછું પોતાનું શારીરિક જીવન શારીરિક જીવી શકે એના માટેનું આ વખતે મુખ્ય થીમ રાખ્યું હતું. અને આપણે વૃદ્ધત્વને પણ સારી રીતે કેવી રીતે જાળવી શકીએ, કેમ યોગ કરી શકીએ, એનું મુખ્ય આપણો આ હેતુ હતો. એટલે ખાસ કરીને બધા ભાઈઓ બધાએ પણ સારી રીતે ભાગ લઈ અને ઉજવણી કરી હતી. યોગ બોર્ડ દ્વારા પણ યોગ બોર્ડના માણસો પણ એની અંદર સામેલ હતા. બધા યોગ ટ્રેનર, યોગ ટીચર, યોગ શિક્ષકો બધાએ ભાગ લીધો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.